ભાઈ ચૂંટણીઓ આવી ગઈ છે ઢોકળી અને એની અંદર જ્યારે આપણે વાત કરી રહ્યા હોઈએ મતદાનની, મતદાન અનિવાર્ય છે, જરૂરી છે અને તેના વિશે આપણા સેલિબ્રિટીઝ કરી રહ્યા છે વાત, સેલિબ્રિટીઝ બોલી રહ્યા છે અને અત્યારે મારી સાથે છે સુપર સિંગર ઐશ્વર્યા મજમુદાર. હેલો ઐશ્વર્યા, વેલકમ ટુ સંદેશ ન્યૂઝ. Thank you so much. Hello. સો ઐશ્વર્યા, મતદાનની વાત થતી હોય, ચૂંટણીઓ આવી ગઈ છે, લોકસભા 2024ની ચૂંટણીઓ, અને જ્યારે આખા દેશમાં મતદાન થઈ રહ્યું છે, ગુજરાતમાં 7મી તારીખે મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે હાઉ મચ એક્સાઇટમેન્ટ ફોર વોટિંગ? I am very excited. હું દર વખતે વોટિંગનો જ્યારે સમય આવે ત્યારે અતિ એક્સાઇટેડ હોઉં છું. સૌથી પહેલાં તો તમે નાના હો ત્યારથી પહેલો વોટ આપવાનો હોય અને ચિહ્ન લાગે અને નખ પર ફેલાઈ જાય અને તમે રોજ એને જોયા કરો, એ જે ઉત્સાહ જ્યારથી શરૂ થયો છે ત્યારથી કદાચ અત્યાર સુધી સૌથી મોટો એ તો ખરો જ, પણ હવે એક્સાઇટમેન્ટમાંથી એક સંતોષ પર પહોંચી ગયા છીએ, કારણ કે આપણા પોતાના દેશની જ્યારે વાત હોય અને આપણી પોતાની જિંદગીઓ વધારે ને વધારે કઈ રીતે સારી કરી શકીએ, તો એ ચૂંટણીમાં ભાગ લેવાથી, મતદાન કરવું એ જરૂરી છે, એ કહેવું જ ન પડવું જોઈએ, એ આપણા બધાના લોહીમાં વહેતું હોવું જોઈએ કે આપણે મતદાન તો કરવાનું જ હોય. અને એમાંથી છૂટી જવાની જે બધાની લાગણી હોય છે, એ લાગણી માટે આઈ જસ્ટ વોન્ટ ટુ સે કે આપણા દેશ માટે આપણે ડેફિનેટલી અડધો કલાક અને ખાસ કરીને વોટિંગ બૂથમાં તો 5 જ મિનિટનો સમય આપવાનો હોય છે. આઈ એમ શ્યોર આપણે આપણા સ્કેડ્યુલ્સમાંથી આટલો સમય કાઢી શકીએ. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બિલકુલ, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને મારા ખ્યાલથી ઐશ્વર્યા, તમે જે ઇમ્પોર્ટન્સ વોટિંગ માટેનું બતાવ્યું છે, અમે સાંભળ્યું એ પ્રમાણે તમે પોતાનું જે જર્ની હતી એ કેન્સલ કરી છે, શું છે? અમે લોકો એક નાનકડું વેકેશન લેવાના હતા. મારો આફ્રિકામાં કાર્યક્રમ છે અને તે પછી નેચરલી પરિવાર સાથે તમે બધા ફરવા જાઓ જ, આટલું દૂર જતા હો તો યુ વોન્ટ ટુ ટેક 10-15 ડેઝનો બ્રેક. સમય પણ બહુ સરસ છે, પણ જેવી અમને ખબર પડી કે 7મીનું, કારણ કે ઇલેક્શનનું ડેટનું લિસ્ટ નહોતું આવ્યું, એટલે જેવું લિસ્ટ અમને આવ્યું અને અમને અમારા એક રિલેટિવે કીધું કે 7મી તારીખે મતદાન છે, જસ્ટ વાતમાં, અને અમને રિયલાઇઝ થયું કે આપણે લોકો તો 2જી તારીખથી આફ્રિકા છીએ. તરત જ અમે લોકોએ પ્લાન્સ કેન્સલ કર્યા અને 6મીએ હું ઇન્ડિયા પાછી આવું છું અને 7મીએ જ સવારે હું અમદાવાદ આવું છું, કારણ કે મતદાન કરવું જરૂરી છે. બિલકુલ. અને જ્યારે ઐશ્વર્યા વોટિંગ કરવા માટે જાય છે, શું વિચારે છે? કોઈ પાર્ટી, કોઈ વિચારધારા કે કોઈ ઉમેદવાર, શું વિચાર હોય છે? વિચારધારા એટલી જ હોવી જોઈએ કે મારો દેશ છે, મારું ઘર છે અને મારા ઘરને મારે ઉજળું રાખવાનું છે. મારા ઘરની અંદરનો અખંડ દીવો એ મારા દેશનો પણ એટલો જ અખંડ હોવો જોઈએ. મારો જે ફેથ છે મારા દેશ માટે એ એટલો જ અપાર હોવો જોઈએ, ઇન્ફાઇનાઇટ હોવો જોઈએ. અને પોતાના ઘર પ્રત્યે પ્રેમ કોને નથી? બસ એ પ્રેમને માટે થઈને પ્લીઝ વોટ આપો. દેટ ઇઝ માય પર્સનલ ફિલિંગ. દેટ્સ ગ્રેટ. અને દેશના પ્રેમની વાત કરી છે ઐશ્વર્યા, તમે સાથે હો અને સુરોની વાત ન થાય, કંઈક મતદાનની અપીલ સુર સાથે થઈ જાય. ડેફિનેટલી મતદાનની અપીલ સુર સાથે તો હું બહુ ખાસ નથી જાણતી, પણ આપણા દેશની બ્યુટી વિશે હું જાણું છું. જ્યારે ઉલ્લેખ એવો થતો હોય કે જ્યારે ઘરમાં સોનું છે, ઘરમાં લોકોના હૃદયમાં સોનું છે, તો એ આ સોના જેવા હૃદયને લઈને 7મી તારીખે મતદાન કરવા ચોક્કસથી જજો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ ઐશ્વર્યા, અમારી સાથે વાત કરવા માટે. પ્લેઝર. થેન્ક યુ. સો ગાઈઝ, ઐશ્વર્યા મજમુદાર આપને કરી રહ્યા છે અપીલ કે આપે મતદાન કરવા જવું જરૂરી છે. અને હું પણ આપને કહી દઉં, આપણો મત આપણો અધિકાર છે, એટલે મતદાન કરવું ખૂબ જરૂરી છે. કેમેરામેન દિલાવર શેખ સાથે કિન્નરી શાહ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.